હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય અંગ્રેજીનું દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ 15/4/2025 ના રોજ પેપર લેવાનું છે। એનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 4 વિષય અંગ્રેજી વાર્ષિક પરીક્ષાનું પેપર 2025, કુલ ગુણ 40। તો વિદ્યાર્થી મિત્રો, આપણે 40 માંથી 40 ગુણ ઇઝીલી સરળતાથી મેળવવાના છે। તો એમના માટે તમે આ વિડીયો સંપૂર્ણ નિહાળશો તો તમને ખ્યાલ આવશે કે કયા પ્રકારના પ્રશ્ન હોય। પહેલો પ્રશ્ન, નીચેના ચિત્ર જોઈને શબ્દો સાથે જોડણી કરવાની છે તમારે। જેમ કે આ સિંહ છે તો લાયન, LION। બીજું છે આ વેઝ, પોટ, બરાબર, WASE। ત્રીજું છે વોચ, ઘડિયાળ, WATCH। ત્યાર પછી છે આઈસ્ક્રીમ, ICECREAM, આઈસ્ક્રીમ। ત્યાર પછી છે ફ્લેગ, FLAG, ફ્લેગ। ત્યાર પછી છે સન, સૂર્ય, SUN, સન, બરાબર। તો આવી રીતે જોડકા જોડવાના છે। વિદ્યાર્થી મિત્રો, તમારે આવા સરસ મજાના 5 જેટલા પેપર સોલ્યુશન સાથે જોવા હોય, બરાબર, કે જેથી તમને સારા માર્ક્સ અપાવે, તો એ ધોરણ 4 ના સરસ મજાના પેપરો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળશે। અને તમારે વેકેશનમાં ધોરણ 5 ના વિડીયો જોવા હોય તો પણ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ OTP કરો। 4 આંકડાનો OTP નાખશો એટલે પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, 5મું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણ પાઠ વિડીયો જોઈ શકો। શાળા મિત્રની અંદર પણ સરસ મજાના ધોરણ પ્રમાણ વિષય પ્રમાણ પાઠ વેદ ડિજિટલના જોઈ શકશો। ચલો, ચિત્ર જોઈ પ્રશ્નનો જવાબ આપો। ઇઝ ધીસ અ પેન્સિલ? નો, ધીસ ઇઝ નોટ અ પેન્સિલ। ઇઝ ધીસ અ સ્પેરો? યસ, ધીસ ઇઝ અ સ્પેરો। ઇઝ ઇટ અ કાઇટ? યસ, ઇટ ઇઝ અ કાઇટ। ઇટ ઇઝ અ બનાના? યસ, ઇટ ઇઝ બનાના। નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। હુ ઇઝ યોર ક્લાસ ટીચર? તો સંગીતાબેન ઇઝ અવર ક્લાસ ટીચર। તમે તમારા શિક્ષકનું નામ લખી શકો છો। હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી? તો ધેર આર 5 મેમ્બર્સ ઇન માય ફેમિલી। વોટ ઇઝ ધ નેમ ઓફ યોર ફ્રેન્ડ્સ? તો માય ફ્રેન્ડ્સ નેમ ઇઝ નિર્જલા। વોટ ઇઝ યોર ફાધર્સ નેમ? માય ફાધર્સ નેમ ઇઝ કલ્પેશભાઈ। હાઉ મેની ક્લાસરૂમ આર ધેર ઇન યોર સ્કૂલ? તો ધેર આર 22 ક્લાસરૂમ ઇન માય સ્કૂલ। તમારી રીતે લખી શકો છો। ખાલી જગ્યા પૂરો, ટીચર, TEACHER, પોલીસ, POLICE, ડોક્ટર, DOCTOR। પાંચમું, ક્રિયાને દર્શાવતા શબ્દોની નીચે લીટી દોરો। સમીમા ઇઝ સિંગિંગ અ સોંગ, રોહન ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, પૂજા ઇઝ ફ્લાઇંગ અ કાઇટ। ધીસ કે ધેટ નો ઉપયોગ કરો। નજીક હોય તો ધીસ, દૂર હોય તો ધેટ। ધીસ ઇઝ અ ગોટ, ધેટ ઇઝ અ ક્વીન, ધીસ ઇઝ એન આઉલ, ધેટ ઇઝ અ પીકોક। અનુલેખન કરો, એટલે તમારે જોઈ જોઈને લખવાનું છે, મગજ ક્યાંય વાપરવાનું નથી। બેઠા માર્ક્સ। ચાલો, there is a boy in the picture, his name is Roshan, the sun is shining, I love my school, my cat is small। ત્યાર પછી વાક્યો વાંચો અને કૌંસમાંથી યોગ્ય વ્યવસાયકારોના નામો લખો। I plowed the field, farmer. I teach, student, teacher. I drive a bus, driver. I make furniture, carpenter. I cut hair, barber। કૌંસમાંથી યોગ્ય શબ્દ લખો। મિત્રો, આ છે ટ્રાયંગલ, આ છે રાઉન્ડ, આ છે રેક્ટેંગલ, આ છે રેક્ટેંગલ અને આ છે સ્ક્વેર। તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થયું। તો આવા જ પેપરો તમારે 5 વ્યવસ્થિત સોલ્યુશન સાથે કરી લો તો બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય। તો એવી વેદ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે। ઓલ ધ બેસ્ટ, બરાબર। અને ધોરણ 5 ના વિડીયો મિત્રો વેકેશનમાં જોવા માટે આપણી એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરો। અસ્તુ।